વટવૃક્ષની પૂજા કરી વટ સાવિત્રી વ્રતની ડભોઈની પરિણીતાઓએ શ્રદ્ધાભેર ઉજવણી કરી। ડભોઈ પંથકની પરિણીત બહેનોએ પોતાના સૌભાગ્ય આજરોજ વટ સાવિત્રી વ્રતની દબદબાભેર ઉજવણી કરી હતી। સોળે શણગાર સજી હાથમાં પૂજાની થાળી લઈને જ્યાં વટવૃક્ષો ત્યાં પરિણીતાઓ નજરે પડતી હતી। જેમ સત્યવાન સાવિત્રીને વ્રત ફળ્યું તેમ તેઓને પણ ફળે ની શ્રદ્ધાપૂર્વક આકાંક્ષાઓમાં જોવા મળતી હતી। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। ગર્ભાવતીમાં વડ સાવિત્રીનું વ્રત ઠેર ઠેર થાય છે। બધા મંદિરોમાં જ્યાં વડ આવેલું છે ત્યાં વડ સાવિત્રીનું વ્રત થાય છે। અહીંયા ઉમા સોસાયટીમાં 30 વર્ષ જૂનું આ વડ આવેલું છે। ત્યાં બહેનો પોતાના પતિની લાંબુ આયુષ્ય માટે અહીંયા વડ સાવિત્રીની વ્રતની પૂજા કરવા આવ્યા છે। તે લોકો પોતાના સુહાગનને નિશાની એટલે કે મંગળસૂત્ર, પછી સાડી, બ્લાઉઝ, આખો સુહાગનનો શણગાર લઈને અહીંયા પૂજા કરવા આવ્યા છે અને નાળિયેર ને વસ્ત્રનું દાન કરે છે અને વડ સાવિત્રીનો દોરો લઈને વડ સાવિત્રીને ફેરા ફરે છે। 108 ફેરા ફરે છે અને પોતાના પતિના આયુષ્ય માટે લંબી કામના માટે આ વ્રત કરે છે। વડ સાવિત્રીનું વ્રત કરવાથી વડ સાવિત્રી માતાએ એમના લગ્નના દિવસે એમના પતિનું 1 વર્ષનું આયુષ્ય ઓછું હતું, તો એ આયુષ્યને લાંબુ કરવા માટે સાવિત્રી માતાએ આ વ્રત કર્યું હતું। એ રીતે બધી બહેનો આ વ્રત પોતાના પતિના લાંબી આયુષ્ય માટે આ વ્રત કરે છે અને શ્રદ્ધાપૂર્વક કરે છે અને એનું ફળ સાવિત્રી માતા અચૂક આપે છે।